હાલો યુટ્યુબ ફેમિલી, રામ રામ, જય માતાજી. કેમ છો? મજામાં? આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને ભાઈ સવારના તો વાગી ગયા 10 અને કેવું છે ખેતીવાડીનું કામકાજ. ચાલો વિડીયોમાં આગળ સુધી જોતા રહીજો. અને આવી રીતના ભાઈ મગફળી કંઈક જામી જાય છે અને થોડું ઘણું જો ખડ આપણું પડવાનું બાકી તો દવા કમ્પ્લીટ મારી હતી એટલે ખડ તો 80% જેવું ખડ કમ્પ્લીટ ભરી ગયું છે, હાઈ ક્લાસ. અને એકડ એક બાકી રહી જાય છે સકેત દવામાં. અને આવી રીતની મગફળી છે સરસ મજાની. અને આપણે ભાઈ ખેડૂત ભાઈને કંઈ પાણી કરી વાર્યું હતું જાહેરમાં, જો કે આ બાજુ સાહટિયા પાણી ચાલુ છે કમ્પ્લેટ. બાકી જાય પહેલાં પાઈ દે. અને જાહેરના જો કે વધારે કેરા નથી, આપણે ઘર પૂરતી છે. આપણે 2 થી 2 અને 2 4 કેરા કમ્પ્લેટ 2 ભડદામાં વાવેતર છે લીંબુની અંદર. અને સામે છે હરગવો. જો કે આપણે આવી રીતના ફૂટિંગ થઈ ગયો કમ્પ્લેટ. એક ઓલી બાજુ સામે દેખાય છે છોડ. અને એ ફાલ તો એવો બધો નથી, હાવ કમ્પ્લેટ છોડ હવે થયો છે, કાંઈક ફૂટ હારી કાઢી છે. એક આપણે આ બાજુ આમાં તો જો કે કાંઈક પાંદડા એવું ખાઈ ગયું છે, દવા છાંટ્યા વગરના. દવા નથી છંટાણી એના હિસાબે. ચાલો ભાઈ, અને ચેનલમાં જો કે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હવે આપણે 10:30 જેવો ટાઈમ થવા આવ્યો છે. રામજીને જો કે નિશાળે મેકવા જવાનો છે. અને ચાલો થોડીક વાર પછી જઈશું. અને કેલ્બો લેતા જઈશ હારે, પાણી ભરતા આવી. ચાલો થઈ વહેતા નાકું વારીને તરત. શું નામ શું તારું? નામ કરશન. કરશન. ને કયું ગામ? વાઘાનંદ. બરાબર. આપણે કે એ જે કેલ્બો તમે નાખી દો એ હાલે આમ? કેલ્બો અમે નથી નાખ્યો ભાઈ, ઉગાડ્યો. બરાબર. એટલે બે રાતની હમ એક ખાતા દીજો મારા ભાઈ. હમ કા મારે કેમ હમ ખાવાના? એમે હા ને ભાઈ. બરાબર. અમે ચોરી કરી, તમે એવું તમે દીના વસ્તુ તમે મૂકો બરાબર, લઈ લ્યો જે મન પડે વાડીમાં નાખી દો બાવરામાં. એ હાલે? તમે એવું રોડ માંથી હેલા જતા નામ અમારું નાખ્યું એવું હે ને? એટલે તમે ખોટું જ નાખવા અમાર કે એક કેરબો એક ભાઈ આયા તમને કીધું અમારા ઉપર આવશે. પણ વસ્તુ કલાકવાર અહીંયા રોડ કાંઠે પડી રહે, વસ્તુ કોઈ લેતા નથી. ગાડીઓ વાળા ગમે રોડ વચ્ચે નતો ઠેકા, અહીંયા તો થાંભલો રહ્યો અહીંયા બાવરામાં હાથે કેમ વહી ગયો તો? ગાડીમાં નાખવા ગયો તો કાંઈ મારું નામ આવી હાટું. હા બરોબર. હાલ બકરા હું સારતો તો હાથે કબૂલ કરી લીધું એટલે વાંધો નથી. હાલ ચેનું કબૂલ? એટલે તારો એમ નહીં, અમારે ના દેવો હોય ને તો કેરબો તમને દેખાડી જ નહીં પેલા મુરત. ના કેલ્બાની કિંમત નથી મારે. કેલ્બાની ભલે 300 રૂપિયા કેલ્બો હોય. એટલે શું તમે સોરીનું અમારી માં નાખવા કરો? ના તમારી માં નથી નાખતા. તો ભાઈરા દેખ્યા વગર ને તમે જેના કેબલ કયો લે કેબલ કે તમે તો તમારો કેબલ. ઓ ભાઈ આ છે કેલ્બો. ને જો કે બાવરામાં નાખ્યો તો, બાવરામાં ઘા કરી દીધો. 5-10 મિનિટ મેકીને આવ્યો હતો. અહીંયાથી ગામ કરી જો, ગામમાંથી પાછો આવ્યો ને ત્યાં તો બાવરા હેઠે ઊંડો નાખી દીધો. તમે જોઈ છો ફોટો, આપણે સાઈડમાં તમને ફોટો બતાવું છું કે બાવરામાં ઊંડો નાખી દીધો. અને અત્યારે દિવસના તો આવી રીતે ભાઈ લઈ લેતા વસ્તુ નાખી દે, પાછા જાવટાને લઈને ઘર ભેગા કરી નાખે. એટલે ખેડૂતને ખાસ ચેતવણી કે અમુક માણસો સારવાવાળા આવતા હોય, સારવામાં વાંધો નથી, ભલે સારતા હોય પણ દિવસના સારે. અને પછી વસ્તુ ગમ્યા પડી હોય ને એટલે જોઈ લે, કોઈ સેટે કેબલ હોય કે ગમે તે હોય ને પછી રાતના ઉપાડે. એના હિસાબે આજ વિડીયો શૂટ કરવો પડ્યો મારે કે કેમ ભાઈ આપણે કમાતા હોય ને એ ખેડૂત વાડીવાળાને ખબર હોય. બાકી દિવસના સાર વાવે ને તમારે ક્યારે ધાપ મારીને વ્યા જાય ને એ હાટું આપણે ભાઈનો તો કે સાઈડમાં ફોટો પણ છે, તમે જોઈ જુઓ. એટલે આવી રીતનું છે. કેમ કે 10-20 મિનિટ થઈને ત્યાં કેલ્બો એ નહોતો, પછી બાવરામાં નાખી દીધો. એટલા હાજરમાં હતા એટલે વળી હાથ પાડ્યો. મને કહે ભાઈ ઓયા કેલ્બો હે બાવરામાં, અમે બાવરામાં નાખેલો છે. એટલે મને કે બીજા કોઈક ભાઈ નીકળ્યા હતા મોટરસાઇકલવાળા કે લઈને જતા હતા, એટલે મેં એના પાસે લઈ લીધો. લાવવા પછી બાના કરે. મેં તેના પાસે લઈને પછી મેં વાડીમાં નાખ્યો, બાવરામાં નાખી દીધો. લાવવા પછી બાના ગોતતા હોય. એટલે ખાસ કરી અને ભાઈ ધ્યાન રાખવી. ચાલો ભાઈ, વરસાદ જો કે ચાલુ થયો છે આજ કાંઈક બીજ, અને આજ છે ત્રીજ. અને આવી રીતનું જો કે હરોડા ચાલુ થયા છે. બાકી તો હવામાન તમે જોવો છો એકદમ ઢાબર જેવું થઈ ગયું છે, એક રહ થઈ ગયો વરસાદનો ભાઈ. જોકે આવી જાય તો સારું છે, પાણી જો થઈ જાય તો ભાઈ જરૂર જ છે.
અને આવી રીતના આવે છે ને પાછું હરોડા 2-3 આવે ને બંધ થઈ જાય. અને વરસાદની ખાસ જરૂર છે. વરસાદ તો કંઈ સારો થયો નથી. આપણે 5 જુલાઈમાં આવ્યો તો 5, 6 અને 7 કંઈ 4-5 દી ખાલી મોલને પાણી ન પડે એવો ખાલી આવ્યો હતો. બહુ વધારે એવો ફેરા ફરી દીધા ને એવો વરસાદ આવ્યો જ નથી. બાકી અમુક ઘણા ઠેકાણે વરસાદ સારો થઈ ગયો છે. કારણ કે અહીંયા તો હજી અમારે એટલો બધો વરસાદ આવ્યો નથી. વરસાદની તંગી જ હાલે છે. એટલે એમાં પાછું થોડી ઘણી ચોરની ધ્યાન રાખવું પડે. દિવસના સારવા વાળાની આપણે માણસો સારવા વાળા આવ્યા પણ બધી વાત જવા દે. અને એક વરસાદે બરાબર થતો નથી. બધી આવું છે કરમની કઠણાઈ. અને વિડીયો ભાઈ કેવો લાગે છે કોમેન્ટ વોમેન્ટ કરતા રહીજો અને આગળ શેર કરજો પણ. બાકી વરસાદી માહોલ સારો પડી જાય તો બહુ સારું છે. ખાસ જરૂર છે અમારે મગફળીમાં બધી. અને અત્યારે જો કે બપોરના કમ્પ્લીટ 1 વાગી ગયો છે. આવું કંઈક છે હવામાન વરસાદી માહોલ. ચાલો ભાઈ આપણે આવતા રહ્યા પાડામાં. ઘડીક જો કે વરસાદ આવ્યો પણ સાંટા ઘડીક આમ થયા પાછા થઈ ગયા બંધ. અને પાણી તો જો કે આપણે ચાલુ હતું. સાહટિયામાં આ બાજુ હાલે છે કમ્પ્લેટ. પાણી છે વહેતું ભાઈ આ બાજુ સાહટિયામાં. અને વરસાદ બરાબર આવતો નથી ભાઈ. તમારી બાજુ કેવો છે ને કાંઈ કોમેન્ટ કરતા રહીજો. અને આની કરતો હજી જો કે 1 મહિનો ને માથે 15 દિવસ થઈ ગયા પણ વરસાદમાં હજી બહુ એવું કાંઈ દમ નથી. હવે કંઈક કાંઈક થાય તો અષાઢી બીજ પણ વહી જાય. અને હવે કાંઈક વરસાદનું આગમન થાય છે એવું લાગે છે. અથવા તો 25 તારીખની આગાહી છે પણ 25 તારીખને હજુ તો કે બીજા 8 દિવસ કાઢવા પડશે વરસાદ વિના. અને જો આવી જાય તો વધારે સારું છે. બાકી આવી રીતનું કામકાજ ચાલે છે. અત્યારે વાગી ગયા 3 બપોર પછીના. એટલે બપોર પહેલાં 3 તો ન જ વાગે. અને આપણે જવાનું છે વાંકાનેર રખડવા નહીં. એટલે જાટકો હમો કરાવો ભાઈ. રોજનું થોડીક જો કે રોજનો ત્રાસ વધારે છે. તો ચાલો ફટાફટ હમો કરાવતો જાટકો તાત્કાલિક જો થઈ જાય તો કેમ છે. કે 3:30 તો વાગવાયા છે બપોર પછીના. તો ચાલો ગુરુદેવ થઈ વહેતા વાંકાનેર સિટી. ચાલો ભાઈ. અને જાટકો આપણે હમો કરાવવાનો વાંકાનેર. અને એ પણ મફતમાં. મારા માસિયા ભાઈની જો કે દુકાન છે ને એટલે મફતમાં કરાવવાનો વિચાર છે. આખી તો પૈસા ખૂટ્યા છે ને હવે વરસાદ થતો નથી કાંઈ. તો ચાલો ઓન ધ વે વાંકાનેર.